ગર્ભસ્થ બાળક માતાની 5 સેન્સીસ દ્વારા આખી દુનિયાને ફીલ કરે છે. તેથી આજે જ તમારા ઘરમાં આ 5 પ્રકારના ફેરફારો કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારું આજુબાજુનું વાતાવરણ તમારા બાળકની તેજસ્વીતા ઉપર અસર કરે છે. તેમાંથી સૌથી પહેલો ફેરફાર છે દ્રશ્ય એટલે કે સાઇટ. તમારા રૂમમાં તેમજ તમારા ઘરમાં આજુબાજુ ખૂબ જ સારા અને પોઝિટિવ, સ્પેશિયલી નાના બાળકના હસતા ફોટોગ્રાફ્સ રાખવા. બીજું છે હિયરિંગ એટલે કે ઘરની અંદર સારા અને સ્મૂધિંગ મ્યુઝિક વાગતા હોય, મંત્રોચ્ચાર થતો હોય, એકબીજા સાથે શાંતિપૂર્ણ વ્યવહાર કરવો, શાંતિપૂર્ણ વાત કરવી, બૂમ બરાડા પાડવા નહીં. ત્રીજું છે સ્પર્શ. સ્પર્શ માટે માતાએ પોતાના પેટ ઉપર વહાલથી હાથ રાખવો, તેમજ જે કપડાં તમે પહેરી રહ્યા છો તેમજ એકદમ કમ્ફર્ટેબલ કપડાં હોવા જોઈએ અને બ્રીધેબલ હોવા જોઈએ. ચોથું છે ટેસ્ટ એટલે કે તમે જે કંઈ પણ જમી રહ્યા છો ધ્યાન રાખો કે ઘરે બનેલું શુદ્ધ છે, કારણ કે તમે જે કંઈ પણ જમી રહ્યા છો એ તમારા બાળક સુધી પહોંચી રહ્યું છે. અને પાંચમું છે સ્મેલ. તમારા ઘરની અંદર સુગંધિત પદાર્થો રાખો, જેના થકી દિવસ દરમિયાન તમને ખૂબ જ સારી સુગંધ આવે છે. આ 5 પ્રકારના ફેરફાર કરવાથી તમારી આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સુખદ થાય છે અને તેથી તમારા શરીરની અંદર હેપી હોર્મોન્સ પેદા થાય છે, જે બાળકની તેજસ્વીતા વધારે છે. તો અમને કોમેન્ટમાં જણાવો કે તમે કયા પ્રકારનો ફેરફાર કરી રહ્યા છો તમારા બાળકની તેજસ્વીતા વધારવા માટે. અને આવી જ અવનવી માહિતી માટે ફોલો કરતા રહો.